નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી અને આપની સાથે હું છું પ્રીતિ। બુલેટિનની શરૂઆત કરીએ મહત્વના સમાચારથી। વાત કરીએ સુરતમાં અસામાજિક તત્વોની હવે ખેર નથી। ઉધનામાં વાયરલ વિડીયો બાદ પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે। ગણતરીના કલાકોમાં પોલીસે 2 આરોપીઓની ધરપકડ કરી છે। નશામાં 2 યુવકોએ રોડ પર લોકો સાથે મારામારી કરી હતી અને મારામારીનો જે વિડીયો છે તે રાહદારીએ બનાવીને વાયરલ કર્યો હતો। ઉધનામાં જાહેર રોડ પર મારામારીનો જે વિડીયો વાયરલ થયો હતો, જેમાં વાહન ચાલકોને રોકીને વગર કારણે આ બંને જે યુવકો છે તેઓ માર મારતા હતા, ત્યારે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે। બંને યુવકોને ઝડપી પાડવામાં આવ્યા છે। તો નશામાં રોડ પર લોકો સાથે આ બંને આરોપીઓ મારામારી કરતા હતા। કોઈપણ પ્રકારના કારણ વગર આ બંને યુવકો જે આવતા જતા લોકો છે, રાહદારીઓ છે, તેમને મારી રહ્યા હતા અને એક વિડીયો જે છે તે મારામારીનો જે વિડીયો છે તે પણ સામે આવ્યો હતો। પોલીસે હવે ગણતરીના કલાકોમાં આ બંને આરોપીઓને ઝડપી પાડ્યા છે। અને હવે વાત કરીએ ભાજપના મહામંથનની। તો સુરેન્દ્રનગરમાં ભાજપની કારોબારીમાં સતત બીજા દિવસે મહત્વની ચર્ચા। પ્રમુખ પાટીલના સંબોધનથી કારોબારીની શરૂઆત સાથે વિધાનસભાની ચૂંટણી જીત અંગે અભિવાદન પ્રસ્તાવ પસાર થશે। મિશન 2024 માટે ભાજપનું મંથન। 2024ની ચૂંટણીમાં ભાજપનો હેટ્રિકનો લક્ષ્યાંક છે। સતત ત્રીજી વખત 26 બેઠકો જીતવાનું લક્ષ્ય રાખ્યું છે। પ્રદેશ કારોબારીમાં લક્ષ્યાંક પાર પાડવા માટે ચર્ચા કરવામાં આવશે। કેટલાક હોદ્દેદારોને પણ મહત્વની જવાબદારી આપવામાં આવશે। આજની બેઠકમાં કાર્યકરો, મતદારો, ડેટા મેનેજમેન્ટ, ડેટા ઉપયોગ અંગે પણ ચર્ચા કરવામાં આવશે। તો આજની આ બેઠકમાં 3 અલગ અલગ પ્રેઝન્ટેશન કરાશે। રાજ્ય સરકારની યોજના, સહકાર, સામાજિક અને આર્થિક સુરક્ષા, ભાજપની સામાજિક ભૂમિકા અંગે પણ પ્રેઝન્ટેશન થશે। સહકાર ક્ષેત્રમાં રાજ્ય અને કેન્દ્ર સરકારની કામગીરી સંદર્ભે પણ પ્રેઝન્ટેશન કરવામાં આવશે। સાથે જ રાજ્ય સરકારના મંત્રી જગદીશ પંચાલ, હર્ષ સંઘવી સરકાર તરફથી પ્રેઝન્ટેશન કરશે। સહપ્રભારી સુધીર ગુપ્તા સંગઠન માટે પ્રેઝન્ટેશન કરશે। કે આગામી 2024ની જે લોકસભાની ચૂંટણી છે એ આપણે કદાચ ત્રીજી વખત 26 આપણે લોકસભા જીતશું, પણ એ જીત એ પ્રકારે હોવી જોઈએ કે સામેવાળાની ડિપોઝિટ જાય અને એના માટે આગામી સમયમાં કઈ રીતે કામ કરવું, કઈ રીતે ડેટા મેનેજમેન્ટ, બૂથ અને વિશેષ રૂપે પેજ કમિટીને મજબૂત કરી અને કાર્યકર્તાઓ સાથે કઈ રીતે કાર્યકર્તા જે છે એ પેજ કમિટીના લોકો સાથે કઈ રીતે સંપર્કમાં રહે, આ પ્રકારે અલગ અલગ વ્યવસ્થાઓના અલગ અલગ રોડમેપના માધ્યમથી કામ કરવામાં આવશે। તો ભાજપનું મિશન 2024 આજની કારોબારીની બેઠક। વધુ વિગત મેળવીએ સંવાદદાતા મયુર માકડિયા અમારી સાથે જોડાઈ ગયા છે। મયુર પાસેથી માહિતી મેળવીશું। મયુર, આજની જે બેઠક છે, કારોબારી બેઠક, મહત્વના કયા કયા મુદ્દાઓ છે તેની પર ચર્ચા કરવામાં આવશે આજની બેઠકમાં? જી બિલકુલ, આજે આ કારોબારીનો બીજો દિવસ છે ને બીજા દિવસની શરૂઆત જે છે અધ્યક્ષીય સંબોધનથી થવાની છે। ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ દ્વારા સંબોધન કરવામાં આવશે ને જેની અંદર તમામ મુદ્દાઓ છે તે આવરી લેવામાં આવશે। વિધાનસભાની ચૂંટણીને લઈ કાર્યકરોએ જે કામગીરી કરેલી છે તે અને સાથે જ 156 જેટલી બેઠકો જે વિજય પ્રાપ્ત કરેલો છે તો તેના ડેટા મેનેજમેન્ટથી લઈ અને તમામ મુદ્દાઓ છે તે આવરી લેવામાં આવશે ને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આભાર પણ માનવામાં આવશે। ત્યારબાદ જો વાત કરવામાં આવે તો જુદા જુદા પ્રેઝન્ટેશન છે તે કરવામાં આવશે। રાજ્ય સરકાર તરફથી રાજ્ય સરકારના 2 મંત્રીઓ જગદીશ પંચાલ અને હર્ષ સંઘવી એ પ્રેઝન્ટેશન કરવાના છે રાજ્ય સરકારની જુદી જુદી યોજનાઓ અને સાથે જ કેન્દ્ર સરકારની જુદી જુદી યોજનાઓ અને તેને લીધે જે લોકોના જીવનમાં પરિવર્તન આવેલું તમામ મુદ્દાઓ જે છે તેના ઉપર ચર્ચા કરવામાં આવશે। તે ઉપરાંત જો વાત કરવામાં આવે તો સંગઠન તરફથી એક પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવશે। સહપ્રભારી સુધીર ગુપ્તા દ્વારા આ પ્રેઝન્ટેશન છે તે રજૂ કરાશે ને તેની અંદર આગામી લોકસભાની જે ચૂંટણી છે તેનો રોડમેપ એ તૈયાર કરવામાં આવશે। ભારતીય જનતા પાર્ટીએ આગામી લોકસભાની જે રણનીતિ છે, રોડમેપ છે, તે આ જે કારોબારી છે તેની અંદર નક્કી કરેલો છે। ભારતીય જનતા પાર્ટીએ જીત પછીની આ પ્રથમ કારોબારી છે
ભાજપના પ્રથમ કારોબારીમાં નવો લક્ષ્યાંક એ નક્કી કરી દેવામાં આવેલો છે. 2024ની જે લોકસભાની ચૂંટણી છે તો તેમાં 26માંથી 26 બેઠકો માટે જે છે તે રણનીતિ તૈયાર કરવામાં આવશે અને 24ની અંદર 26માંથી 26 બેઠકો મેળવવાની હેટ્રિક તો મારવામાં આવશે, પરંતુ તેમની અંદર મહત્વનો લક્ષ્યાંક એ છે કે 26 બેઠકો ઉપર વિપક્ષની ડિપોઝિટ ડૂલ થાય તે પ્રકારની જે તૈયારીઓ છે તે કરવા માટે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો અને હોદ્દેદારોને અહીંથી આહવાન કરવામાં આવશે. સાથે જ જે ડેટા મેનેજમેન્ટ છે તે અંગે સૂચના આપવામાં આવશે. જે રીતે વિધાનસભા ચૂંટણીની અંદર ઐતિહાસિક જીત મેળવેલી છે તો તે ડેટા મેનેજમેન્ટના આધારે મેળવેલી છે અને તે જ ડેટા મેનેજમેન્ટ જે છે તે લોકસભાની અંદર પણ યથાવત રાખવામાં આવે ને તે પ્રકારે કામગીરી કરી અને માઇક્રો પ્લાનિંગ કરવામાં આવે તો આ જે રિઝલ્ટ છે તે મેળવી શકાય ને નવો કીર્તિમાન સ્થાપિત કરી શકાય. આ તમામ મુદ્દાઓ છે તે આજના દિવસે ચર્ચવામાં આવશે. સૌરાષ્ટ્રના પ્રવેશ દ્વાર સુરેન્દ્રનગરની અંદર આ જે કારોબારી છે તે કરવામાં આવી રહેલી છે અને જેની અંદર તમામ કાર્યકરો અને તમામ જે હોદ્દેદારો છે તેમને સંદેશો આપવામાં આવશે. બિલકુલ મયુર, આભાર આપું જાણકારી માટે. તો મિશન 2024 હેટ્રિક માટે આ વખતે ભાજપ તરફથી તમામ જોર લગાવાઈ રહ્યું છે. અને હવે વાત કરીએ GCMMFની ચૂંટણીની. તો ગુજરાત કો મિલ્ક માર્કેટિંગ ફેડરેશનની આજે ચૂંટણી. GCMMFના ચેરમેન, વાઇસ ચેરમેનની આજે ચૂંટણી છે. 18 દૂધ ઉત્પાદક સંઘના ચેરમેન આજે મતદાન કરશે. આજે GCMMFના નવા ચેરમેનની નિયુક્તિ થશે. આણંદ પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં આ ચૂંટણી આજે યોજાવાની છે. હાલ સાબર ડેરી ચેરમેન શામળ પટેલ છે GCMMFના ચેરમેન અને ફરી શામળ પટેલ જ રિપીટ થાય તેવી સંભાવનાઓ છે. 61,000 કરોડનું વાર્ષિક ટર્નઓવર ધરાવતા GCMMFના ચેરમેન શામળભાઈ પટેલ, વાઇસ ચેરમેન વાલમજી હુંબલની 2.5 વર્ષની મુદ્દત પૂર્ણ થઈ રહી છે, એટલે આગામી 2.5 વર્ષ માટે ચેરમેન અને વાઇસ ચેરમેનની પસંદગી કરવામાં આવશે. તો GCMMFની ચૂંટણી અંગે સૌથી મોટા સમાચાર. વર્તમાન ચેરમેન શામળ પટેલ રિપીટ થાય તેવી શક્યતાઓ છે. વર્તમાન ચેરમેન રિપીટ ન થાય તો 3 ને મળી શકે છે તક. સુરત, આણંદ, મહેસાણાને ચેરમેન તરીકે તક મળી શકે છે. ભાજપે મેન્ડેટ સાથે બિપિન પટેલને આણંદ મોકલ્યા. સહકાર સેલના સંયોજક છે બિપિન પટેલ. નવા ચેરમેન, વાઇસ ચેરમેનના નામ પ્રદેશ ભાજપે મોકલ્યા છે. 18 ડિરેક્ટરોની હાજરીમાં નવા નામોની જાહેરાત થશે. તો વર્તમાન ચેરમેન શામળ પટેલ રિપીટ થઈ શકે છે તેવા સમાચારો અત્યારે મળી રહ્યા છે. જો રિપીટ ન થાય તો 3 ને તક મળી શકે છે. 18 ડિરેક્ટરોના નામની જાહેરાત થઈ છે. સુરત, આણંદ, મહેસાણાને ચેરમેન તરીકે તક મળી શકે છે. તો ભાજપે મેન્ડેટ સાથે બિપિન પટેલને આણંદ મોકલ્યા છે. તો આજ વિશે વધુ વિગત મેળવીશું. સંવાદદાતા પ્રણવ પટેલ અમારી સાથે જોડાઈ ગયા છે. પ્રણવ પાસેથી માહિતી મેળવીએ જે પ્રકારે GCMMFની આજે ચૂંટણી છે, વધુ વિગત મેળવીશું પ્રણવ પાસેથી. પ્રણવ, આજની જો વાત કરવામાં આવે GCMMFની ચૂંટણી છે, પરંતુ અહીં શક્યતાઓ છે કે જે વર્તમાન ચેરમેન છે તે રિપીટ થાય તેવી શક્યતાઓ છે. શું જાણકારી વધુ? જી ચોક્કસ ન્યૂઝની પાસે એક્સક્લુઝિવ માહિતી આવી છે કે જે ગુજરાત ફેડરેશન છે તેના જે ચેરમેન છે શામળભાઈ પટેલ, તેઓને પાર્ટી ફરી વખત રિપીટ કરી શકે છે, કારણ કે તેઓની જે કાર્ય પદ્ધતિ હતી તે સારી રહી છે. તેને લઈને જ તેના નામ ઉપર ફરી વખત સહમતિ અહીં બની શકે છે. એટલે ન્યૂઝની પાસે એક્સક્લુઝિવ માહિતી એ છે કે શામળભાઈ પટેલ ફરી એક વખત અહીં રિપીટ થઈ શકે છે અને ચેરમેન તરીકે ફરી વખત તે સુકાન છે તે ગુજરાત કોઓપરેટિવ મિલ્ક જે ફેડરેશન છે તેઓનું અહીં સંભાળી શકે છે. કારણ કે આજે જે ચૂંટણી યોજાવા જઈ રહી છે, પરંતુ તેની પહેલાં જ પાર્ટીના જે સૂત્રો માહિતી આપી રહ્યા છે કે પાર્ટીએ કદાચ પસંદગી જે કરી છે તે શામળભાઈ પટેલ છે. કારણ કે પહેલા જે મુખ્ય દાવેદાર હતા એ શંકરભાઈ ચૌધરી હતા, પરંતુ શંકરભાઈ ચૌધરી વિધાનસભાના અધ્યક્ષ બનાવતા પાર્ટીએ હવે તે જે પદ કહી શકાય કે ચેરમેનનું પદ તેઓને હવે નહીં મળી શકે. તેથી સ્પષ્ટ થઈ રહ્યું છે કે નવા જે ફેડરેશનના
ચેરમેન તરીકે ફરી એક વખત રિપીટ છે તે સામળભાઈ પટેલ થઈ શકે, કારણ કે સામળભાઈ પટેલ જે છે એ સાબરકાંઠા જે કહી શકાય જિલ્લા જે સંઘ છે તેઓના પણ ચેરમેન છે અને તેઓ પણ એક ઇતિહાસ રહ્યો છે કે જે પણ સાબરકાંઠા સંઘના જે ચેરમેન રહે છે તેઓ સતત 5 વર્ષ સુધી ફેડરેશનના ચેરમેન તરીકે તેઓનો કાર્યભાર છે તે સંભાળતા હોય છે. તેથી મનાઈ રહ્યું છે કે 18 વર્ષનો કાર્યકાળ જે સામળભાઈ પટેલને રહ્યો છે તે જાણકાર સૂત્રો જે માહિતી આપી રહ્યા છે કે તેઓને અહીં રિપીટ કરી શકાશે, પરંતુ બપોરના 12 કલાકે જ ખ્યાલ આવશે કે કયા નામ ઉપર અહીં સહમતિ બને છે. પરંતુ હાલ જે માહિતી મળી રહી છે એ પ્રમાણે સામળભાઈ પટેલને અહીં રિપીટ કરવાની ક્યાંક ને ક્યાંક સંપૂર્ણ રીતે કોશિશ જોવા મળી રહી છે. તો સાથે જ જે 18 સંઘો છે જેના ચેરમેનો પોતાના મતાધિકારનો ઉપયોગ કરવાનો છે, પરંતુ આમાં માત્ર એક ઔપચારિકતા રહેશે, કારણ કે પાર્ટી તરફથી એક નામ છે તે મોકલવામાં આવશે, તે બંધ કવર અહીં ખોલવામાં આવશે. તેની અંદર જે ચેરમેન અને વાઇસ ચેરમેનનું નામ હશે તેની પસંદગી છે તમામ લોકો સર્વાનુમતે અહીં મૂકવાના છે. તેમાં 18 જે સંઘો છે તેની અંદર 17 સંઘો હાજર રહેશે, કારણ કે રાજકોટ જે જિલ્લા દૂધ સંઘ છે તેના જે ચેરમેન છે તે પોતાના એક પારિવારિક સંબંધ પારિવારિક જે કાર્યક્રમ હોવાના કારણે તેઓ ગેરહાજર છે. તેથી 17 જેટલા જે સંઘો છે તેના ચેરમેન અહીં ઉપસ્થિત રહેવાના છે અને તેમાંથી એક નામ છે તે સહમત થશે. તેની અંદર સામળભાઈ પટેલ સૌથી આગળ છે અને સામળભાઈ પટેલ છે તેઓની પસંદગી ફરી વખત ફેડરેશનના ચેરમેન તરીકે થશે. તો સાથે જ જે વાઇસ ચેરમેન તરીકે નવું નામ ચોક્કસપણે અહીં આવી શકે છે. એ પણ નામ માનવામાં આવી રહ્યું છે કે તે નામ સૌરાષ્ટ્રના કોઈ પણ એક વિસ્તાર છે તેમાંથી જે નામ છે તે વાઇસ ચેરમેન તરીકે આવશે. પરંતુ ચોક્કસ એ મનાય કે સામળભાઈ પટેલને રિપીટ કરવા માટેની ક્યાંક હિલચાલ ચાલી રહી છે અને માત્ર બંધ કવરમાં નામ છે તે થોડી મિનિટોની અંદર પહોંચશે અને નવા ફેડરેશનના ચેરમેન કોણ છે એ સત્તાવાર એ માહિતી મળી જશે. બિલકુલ પ્રણવ, આભાર આપનું જાણકારી માટે. તો ચેરમેન અને વાઇસ ચેરમેનના નામ પ્રદેશ ભાજપે મોકલી દીધા છે. 12 વાગ્યા સુધી ચિત્ર સ્પષ્ટ થઈ જશે કે ચેરમેન તરીકે રિપીટ થશે કે પછી નવા ચેરમેનની વરણી થઈ શકે. તો સુરતમાં 6 વર્ષ બાદ બાળક ચોરીનો ભેદ ઉકેલાયો છે. સુરતના કામરેજના કઠોર CHCમાંથી 2017માં નવજાત શિશુની ચોરી થઈ હતી. એમ્બ્યુલન્સમાં ફરજ બજાવતા ડોક્ટરે રસી આપવાને બહાને આ બાળકનું અપહરણ કર્યું હતું. કામરેજ પોલીસે કરજણમાંથી ચોરી કરનારા દંપતીની ધરપકડ કરી છે, તેમજ બાળક તેના અસલી માતા પિતાને સોંપી દીધું છે. હકીકત મળેલ કે 2017માં અપહરણ થયેલ બાળક અત્યારે એક કરજણ ખાતે 108માં ફરજ બજાવતા કમલેશ ઓડ પાસે છે અને એ અપહરણ એને કરેલું એવી હકીકત મળેલી. એ હકીકતને વેરીફાઈ કરી અને ઉપરી અધિકારીશ્રીઓના માર્ગદર્શન મુજબ અમારી ટીમ અમે રવાના કરેલ. બ્રેક બાદ ફરી આપનું સ્વાગત છે. હવે અન્ય સમાચારો પર નજર કરીએ તો સુરત પોલીસનો સરાહનીય અભિગમ. સામાન્ય લોકોની વહારે આવી છે સુરત પોલીસ. સરળતાથી બેંક લોન મળી રહે તે માટે કેમ્પ યોજવામાં આવ્યો. પોલીસ હેડક્વાર્ટર પર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. 9થી વધુ બેંકની લોન અંગે જાણકારી અપાશે. વધુ વિગત મેળવીશું. સંવાદદાતા કીર્તેશ પટેલ અમારી સાથે જોડાઈ ગયા છે. કીર્તેશ પાસેથી માહિતી મેળવીશું. કીર્તેશ, જે પ્રકારે વાત કરીએ, સુરત પોલીસ દ્વારા હવે નવો અભિગમ શરૂ કરવામાં આવ્યો છે. લોન સરળતાથી મળી રહે તે માટે કેમ્પનું આયોજન, જાણકારી શું વધુ? બિલકુલ, રાજ્ય સરકારે વ્યાજખોરો સામે એક મુહિમ શરૂ કરી છે કે વ્યાજખોરો લોકોને રૂપિયા આપી લોહી ચૂસતા હોય છે, ત્યારે ગુજરાતભરની પોલીસ વ્યાજખોરોને પકડવા લાગી છે. આ વ્યાજખોરો કોને પૈસા આપતા હોય? સામાન્ય વ્યક્તિ કે જેમની પાસે કાગળિયા ના હોય, તેમને પૈસાની જરૂર હોય. જોકે ચોક્કસ સરકારે વ્યાજખોરો સામે મુહિમ તો શરૂ કરી છે, પણ જે પ્રકારની મુહિમ છે ત્યારે નાના માણસોને પૈસા આપે કોણ, તેને લઈને સુરતનો એક નવો અભિગમ જોવા મળ્યો છે. સુરત પોલીસે સુરતના હેડક્વાર્ટર ખાતે એક લોન મેળાનું આયોજન કર્યું છે. સામાન્ય વ્યક્તિઓ અહીંયા પહોંચી રહ્યા છે અને ખાસ કરીને કહી શકાય કે અહીંયા આવેલા લોકોને સરળતાથી લોન મળી રહે તે માટે આ કેમ્પમાં 9 જેટલી બેંકોને આમંત્રણ આપવામાં આવ્યું છે. જે પ્રકારે સુરતમાં વ્યાજખોરો સામેની મુહિમ ચાલી રહી છે ત્યારે સામાન્ય વ્યક્તિને લોન મળે તે માટેના પ્રયાસો ચાલી રહ્યા છે. આપણી સાથે સૌપ્રથમ ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી રૂપલબેન સોલંકી છે. સીધા વાત કરીએ રૂપલબેન, વ્યાજખોરો સામે સુરત પોલીસે એક મુહિમ શરૂ કરી હતી, પણ આવા લોકોને લોન મળે એ માટે પહેલી વખત ગુજરાતમાં સુરત પોલીસે મુહિમ શરૂ કરી. લોન વ્યાજના કેસીસ તો સુરત સિટી પોલીસે કર્યા, પણ કોમન પબ્લિકને વ્યાજે પૈસા જોઈતા હોય, એમની કોઈ જરૂરિયાત માટે, સામાજિક પ્રસંગ માટે કે કોઈ વાહન જોઈતું હોય અથવા ઘરની કોઈ મોટી જરૂરિયાત હોય, જેની માટે એમને પૈસા જોઈતા હોય તો એ કોની પાસે જાય? અને લોકો વ્યાજકવાદીઓ પાસે એટલે જાય છે કે એમને ઇઝીલી લોન નથી મળતી અથવા એમને સમજ નથી
કે બેંક પાસે જઈશું તો પુરાવા વધારે આપવા પડશે, પણ અમે જ્યારે બેંક સાથે ચર્ચા કરી તો લોકોની માટે, સામાન્ય લોકોની માટે ઘણી બધી યોજનાઓ છે. એ યોજનાઓમાં જો આ લોકો જાય તો એમને તરત જ લોન મળી શકે છે. જેથી અમે બધી બેંકને એક વખત બોલાવીને મિટિંગ કરી, એમની યોજનાઓ સમજી અને એ યોજનાઓનું અમે એક પેમ્પલેટ બનાવ્યું અને એ પેમ્પલેટ બધાને ડિસ્ટ્રીબ્યુશન કર્યું. હવે અહીં આવીને એ લોકો સમજશે કે મારે કઈ યોજનામાં લોન લેવી છે. બધી બેંકો એક જ હેડ ઉપર અહીંયા છે. જનરલી કોમન માણસની પાસે એટલો ટાઈમ નથી હોતો કે બેંકે ભરીને એની એક યોજનાઓને સમજે, તો બધી જ બેંકો અહીંયા અવેલેબલ છે. એમને જે લોન જોઈતી હોય એના જે ડોક્યુમેન્ટ છે એ અમે એમને એડવાન્સમાં કીધું છે કે આટલા ડોક્યુમેન્ટ જનરલાઇઝ જોઈશે અહીંયા. તો એ બેંકની સાથે સીધું ટાઈઅપ કરી એમના ફોર્મ ફિલઅપ થઈ જશે. અમારી પોલીસ એમને ફોર્મ ભરવામાં, યોજનાને સમજવામાં મદદ કરે છે. ફોર્મ આજે એમના સબમિટ થઈ જશે અને 2 થી 3 દિવસની અંદર આખી ફોર્માલિટી પૂરી કરી અને એમને લોન ઇસ્યુ થઈ જશે. ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી રૂપલ સોલંકી સીધું કેવું છે કે સામાન્ય વ્યક્તિને પૈસાની જરૂર હોય છે, બેંકોમાં કાગળિયાની માથાકૂટને લઈને લોકો સીધા વ્યાજખોરો પાસે જાય છે અને વ્યાજખોરોનું મનોબળ મજબૂત થતું હોય છે. જો કે વ્યાજખોરો વિરુદ્ધ મુહિમ તો શરૂ કરી છે, પણ જે વ્યાજખોરોના ચંગુલમાં છે, જે લોકોને પૈસાની જરૂર છે તેમના માટે શું, તેને લઈને સુરત પોલીસે આ લોનની કાર્યવાહી શરૂ કરી છે. દ્રશ્ય જોઈ શકાય છે, લોકો મોટી સંખ્યામાં લોન લેવા પહોંચ્યા છે. આપણે લોકો સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું, શું કહેવું છે જે રીતે અહીંયા પહોંચ્યા છે. એક ભાઈ છે, આપ લોન લેવા પહોંચ્યા છો, શું કહેશો? અમે આ સરકાર લોન જે આપે છે અમને બહુ આનંદ થયો એનાથી, અને અમે વધારમાં વધારે જે વ્યાજ આપે છે એનાથી અમે મુક્ત થઈ ગયા સાહેબ. આ સમજ નથી એટલે વ્યાજખોરો પાસેથી લોન લેતા. અમે વ્યાજખોરો પાસે લોન લેતા હતા, બહુ બધા એમના અમે વ્યાજ ભરતા હતા, 2-3 વર્ષથી વ્યાજ ભરતો હતો. પણ હમણાં જ્યાંથી આ યોજના નીકળેલી તો અમને બહુ ખુશી થઈ ને અમે બધા એ વ્યાજખોરોને લાત મારીને તાજી નીકળી ગયા છે અને અત્યારે અમે સરકારના સાથે જોડાયેલા છે ને અમે અહીંયાથી લોન લેવા હાજર થયા છે સાહેબ. ઘણા બધા મિત્રો છે અહીંયા. કાકા છો, કાકા લોન લેવા આવ્યા છો, શું કામ કરો છો? રિક્ષા આપું છું. પહેલા પૈસાની જરૂર હતી તો ક્યાંથી પૈસા લેતા? 20,000 પછી વ્યાજખોરો કેવું વ્યાજવાળા બેન લઈ ગયા. ઉલટું સારું ને, ઓછા વ્યાજે લોન મળે. હા, તો અહીંયા તો લોન લેવા. તો સુરત પોલીસનું આ સરાહનીય અભિગમ જે પ્રકારે આપે પણ જોયું, અમારા સંવાદદાતાએ જે રિપોર્ટ બતાવ્યો છે, જે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે પોલીસ દ્વારા, અને જે લોકો પહેલા 12 વ્યાજખોરોથી મોટા દરે જે લોન લેતા હતા, પરંતુ અહીં સરકાર દ્વારા જે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે તેમાં લોકોને સરળતાથી લોન મળી રહે તે માટેનું આયોજન. તો સમાચારોમાં અત્યારે ફક્ત આટલું જ. અન્ય સમાચારો માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. નમસ્કાર.